સાયબર ગઠિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા જૂનાગઢના ચુરવાડમાં. ભાવિક સોલંકી નામના યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. સાયબર ગઠિયાઓએ વિડીયો મોકલીને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, 25,000 જેટલી રોકડ પણ પડાવી હતી. જો કે આટલેથી ન અટકતા સાયબર ગઠિયાઓએ ભાવિક સોલંકી પાસેથી વધુ રૂપિયાની માગ કરી હતી. જે ત્રાસથી કંટાળીને આખરે ભાવિકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. મૃતક ભાવિકને વોટ્સએપ પર ડીએસપી સુનિલ દત્ત દુબે નામથી સાયબર ગઠિયાઓએ મેસેજ કર્યો હતો. મેસેજમાં રાજ્ય સાયબર પોલીસ મુખ્યાલય ભોપાલ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ નામવાળા હિન્દી ભાષામાં લખેલા નકલી લેટરો પણ જોવા મળ્યા હતા. હાલ તો મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે સાયબર ગઠિયાઓને પકડવા હાથ ધરી તપાસ. સાયબર ગઠિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા જૂનાગઢના ચુરવાડમાં. ભાવિક સોલંકી નામના યુવકે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા. સાયબર ગઠિયાઓએ વિડીયો મોકલીને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી હતી.